નમસ્તે મિત્રો, હું નાથા જીવા જે દરરોજ 10 વાગે આવે છે અને આપને મસ્ત મસ્ત કોમેન્ટ વાંચીને સંભળાવે છે. તો જોઈએ આપણે આ વિડીયો ધવલભાઈ નાખ્યો છે કે અત્યારે સાસુના જીબડા બહુ મોટા થઈ ગયા છે. તો જોયું મિત્રો કઈ રીતના રકઝક ચાલી રહી છે. તો હવે જોઈએ આપણે લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે. અને મિત્રો આ મારી કોઈ અંગત કોમેન્ટ નથી હું વાંચતો, આ આપણે જે પબ્લિશલી કોમેન્ટ છે એ જ વાંચું છું. ને આપણે કોઈને સારા કે ખરાબ કહેતા નથી. તો ચાલો શરૂ કરીએ. સાસુને વહુ બંને નમતું મૂકી રહે તો ઝઘડા ન થાય. સિરિયલો જોઈ જઈને એનામાંથી કંઈક સારું શીખાય. ઘરમાં ઝઘડા થાય એવું ન શીખાય. જો તારે સંતાન હશે તો તું પણ એક દિવસ સાસુ બનવાની છો. સિવાય કે વાંજણી હોય તો અલગ વાત છે. રહી સાસુની વાત, તો સમાજમાં એક પણ વ્યક્તિનો સ્વભાવ, વિચાર, રહેણી બીજી વ્યક્તિથી અલગ જ હોય અને આપણે કદાચ કચકચ ઝઘડો જેવા નામ આપી રહ્યા છે. મિત્રો આ વિડીયો તમે ધવલભાઈની પ્રોફાઇલમાં જઈને જોઈ શકો છો, કેમ કે પબ્લિશ જ છે એટલા માટે. આગળ વધીએ. એક પણ વિડીયો સારો કે સામાજિક મેસેજ હોતા નથી. નવરી બજાર. વેરી ટ્રુ, ઓલ થિંકિંગ રાઇટ. ખૂબ સરસ વિડીયો. ભાભીની વાત સાચી છે. ઘર ભેગી ના થાવ ને. ધવલભાઈ કેમ છો? મજામાં છો ને? તમારી વાત બધી સાચી છે. અમે તો શું સાચું પડતું નથી એટલે તમારી વાત સાચી છે, પણ સંપદિયા જમ જીવન જીવવાની મજા આવે તો સારું. ખૂબ સરસ. ભાભીની વાત સાચી છે. આપણે પણ એક દિવસ સાસુ બનશો ત્યારે આપણે એ જ વારા આવશે. ટીલ નાવ બેસ્ટ એન્ડ ટ્યુબ લો ગુડ. સાવ સાચી વાત છે. વાહિદાનથી કરા લાગે. વેસાતું દૂધ લેતા લાગો. ઢોર રાખીને જોવો તો ખરા. આ ભાભી તારા છે? તમારી હાહુ તમને કાઢી મૂક્યા લાગે. ગ્રેટ. ભાભી કી ગામના છે. ખરી વાત છે. આ કે એક્ટર છે સિરિયલની. વેરી નાઇસ, વેરી નાઇસ. 100% સાચી વાત છે. વાત છે ભાભીની. વિડીયો બહુ સરસ છે. ભાભી કહે તે સાચી વાત છે. બેસ્ટ વિડીયો. યસ. તમારા ભાભી કેટલા પૈસામાં ભાડે આવ્યા છે? સાચી વાત. પછી બેટા સાસુ બેટા બનવા પડે હવે ના મજા જમાનામાં. ભાઈ ધવલ, જેના ઘરમાં વડીલું હોય એને જ ખબર હોય કે વડીલની કિંમત શું કહેવાય. બાકી તારા જેવાને કંઈ તારા જેવાને ખબર ના હોય કે વડીલની કિંમત શું કહેવાય. તારા જેવાને ખાલી વિડીયો જ બનાવતા આવડે છે. વિડીયો બનાવીને રૂપિયા ભેગા કરવાના. જય મેલડીમાં વાળા લાઈક કરો. ભાડેથી બધું ના લેવાય. ધવલભાઈ અને પ્રાચી બેન, તમને બંને મારે એક વાત કહેવી છે. અગાઉના જમાનામાં સાસુમાં ટક કરતા એ વાત સાચી છે, પણ અત્યારે 90% સાસુમાં દીકરીની જેમ સાચવે છે. અત્યારની એક પણ સીબલી ટક ચલાવે એવી નથી. આજે પણ ઘણા ઘરોમાં ઘરડા માવતર નથી. કામ થતું તો ફરજિયાત કરે છે, નકર સીબલીઓ ધમકી મારે અને નોખું કરી આપે. દીકરા માટે સવારનો નાસ્તો લગભગ પોતાની માં જ કરી આપે છે. અત્યારની મહારાણી સાહિબા 8 વાગે ઉઠતી હોય છે. જેને નાના છોકરાઓ છે તે મહારાણી વહેલી ઉઠતી હોય. ત્યારની સીબલીઓ સાસુમાની ટક ચલાવે એવું ખરું? જરાક પણ સહન નથી કરતી. સવારે ઠેલો ભરે, હાલો હું જાઉં છું, અને પણ ખબર છે કે મને કુંવારો છોકરો મળી જશે. એક કડવી વાસ્તવિકતા આ યુગની છે. કદાચ દીકરીનું 2 થી 3 ઘરે તૂટ્યું હોય, સાથે સંતાન હોય, પાછો એનો સંબંધ કરવામાં આવે તો પણ એને દીકરો કુંવારો મળે છે. આવી પરિસ્થિતિ ગંભીર ખરાબ હોય. એમાં કઈ સાસુમાં આવી છે કે દીકરાની વહુને ટક કરે? અત્યારની સાસુમાં એટલું સહન કરે છે. ઘરમાં બટેટા પડ્યા છે, સાસુમાને ખબર હોવા છતાં તેની નજર સામે ફેંકી દેતી હોય છે, કારણ કે તેને ભીંડાનું શાક ખાવાનું હોવાથી બટેટા બગડ્યા ના હોય તોય ફેંકી દેવામાં આવે છે. અત્યારની સાસુમાં આવું તો ઘણો પ્રકારનું સહન કરે છે, છતાં બોલતી નથી. અને જો સાસુમાં બટેટા ફેંકવાની ના પાડે તો સાસુમાને સાંજે ભૂખ્યું રહેવું પડે. ધવલભાઈ અને પ્રાચીબેન, સવારે વહેલા ઉઠવાનો લગતો વિડીયો બનાવો. સાથે એ પણ વિડીયોમાં પૂછજો કેટલી પત્નીઓ એના પરમેશ્વર સવારે નાસ્તો બનાવી આવે છે. મારા ખ્યાલ મુજબ 50% જેવી પત્નીઓ સવારનો નાસ્તો બનાવી આપે છે, બાકી 50% એની મમ્મીઓ કરી આપે છે. ધવલ તારી બાઈનું મોઢું કેમ વાંકું રીએ? હરામી સાવ. લેડીઝ સાથે એજડા વેડા શું કરે છે? કામ ધંધો છે કે નહીં? બોલ બાઈલા. ગમે તેટલા વિડિયા કરો પણ આ કોઈ સમજે તેમ નથી. બધા સૌના મંદમાં જીવે છે. બધાને એમ છે કે હું હોશિયાર છું, મને ખબર પડે એટલી બીજાને ન પડે. અભિમાન, ઈગો ઘસાવો જોઈએ નહીં. હું કાયમ છું. કેટલા કિલો વજનમાં જન્મ થયો, એટલા જ કિલો રાખ થઈ જશે, એનું યાદ રાખવું. ભાભી રિયલમાં નથી, કેમ કે ધવલની બેનની એંગેજમેન્ટના વિડીયોમાં આ ભાભી ક્યાંય જોવા નથી મળ્યા. બહુ દોડદાઈ છે તમારી ભાભી. કેટલા રૂપિયા લીધા છે? વહુના પણ જીબડા ઓછા નથી હોતા. નવી વહુ પરણીને આવેલી હોય એટલે બધું સેટિંગ કરવાનું હોય, પણ આવું ક્યાંય જોયું છે કે બાથરૂમમાંથી વહુ
નાહવા જઈને પહેલાં નાહવાનો સાબુ લઈ લે, વહુ દહીં જમવા આવે છાશ બનાવવા માટે તો ઊભા થઈને તરત જ એમાં ખાંડ નાખી દે, જેથી કરીને છાશ બને નહીં. આવી આડોડાઈ ક્યાં જુએ છે? અને આખા ઘરમાં પેશાબ કરી જાય, જ્યાં ફાવે ત્યાં ઘરવાળાને પોતું મારવા આવડાવે. આવી સાસુ જોયું છે? આવું ક્યાંય ઘર જોયું છે? ખરીદી કરવા આવ્યા છો મેરેજ માટે તો તમે સાસુ બનવાના હશો ને? ઓ માસી, ખરીદી કરવા આવ્યા છો તો ખરીદી કરીને ચોપલા પટ્ટી કર્યા વગર ખાલી વિડીયો બનાવવામાં રસ છે. ધવલ, તું ઘડીક ભાભીને ગોત અને ગરીબ તાળીને ગોત. તારે બીજું કોઈ કામ ધંધો છે કે નહીં? ધંધો કરવામાં તારી રોજગારી અને આના ઉપર જ છે. તમે સાસુ નહીં થાવ, હજી વારો બાકી છે. તો જોયું મિત્રો, લોકોએ કેવી કેવી કમેન્ટ કરી છે. આ કમેન્ટ તમે એમની પ્રોફાઇલમાં જઈને ધવલભાઈની વાંચી શકો છો, કેમ કે આ પબ્લિશ છે એટલા માટે. તો હું નાઠા જીવા જે દરરોજ આવે છે 10 વાગે અને આપને મસ્ત મસ્ત કોમેન્ટ વાંચીને સંભળાવે છે. તો મળી ફરી આપણે કાલે નવી કોમેન્ટમાં 10 વાગે. ત્યાં સુધી મને રજા આપશો. જય ભારત, જય હિન્દ.